નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં અત્યારે હાલ એક ચર્ચા થઈ રહી છે અને ચર્ચા છે ભાગેડુ લગ્ન કરનાર માટે એક કાયદો બનાવવા જઈ રહ્યો છે અને આ કાયદો બનાવવાની માંગ અલગ અલગ સમાજે ઉપાડેલી છે. પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે અન્ય સમાજ હોય, આ તમામ સમાજે સરકાર શ્રીને મુહિમ લગાવી છે કે આ એક કાયદો જરૂરી છે, કારણ કે અલગ અલગ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. કારણ કે ક્યારેક દીકરીઓ કોઈક ભગાડી જાય અને ત્યાર પછી જે નાની વયે માતા બનવાનું પણ અનેક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. સાથે સાથે અન્ય સમાજ અને વિધર્મીઓ દ્વારા જે એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે બ્રેઇન વોશ કરીને ભગાડી જવાનો, તેના પર અંકુશ આવે અને માતા પિતાની મંજૂરી ફરજિયાત લેવી તેવી પણ જોગવાઈ કરવામાં આવે તેવો કડક કાયદો જો સરકાર શ્રી બનાવે તો કદાચ ભાગેડુ લગ્ન અને અણસમજણથી થયેલા લગ્નમાં રૂકાવટ આવી શકે. અલગ અલગ સમાજમાં આ ચર્ચા પણ થઈ રહી છે, કેટલાક સુધારા પણ થઈ રહ્યા છે. સાથે સાથે મૈત્રી કરાર બાબતે પણ અત્યારે હાલ એક ચર્ચા ચાલી રહી છે. આ તમામ વિષયો પર મારી સાથે ચર્ચા કરવા માટે પાટણથી જોડાયેલા છે બ્રહ્મ સમાજના આગેવાન પિયુષભાઈ આચાર્ય. તેઓ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પણ છે. સાથે સાથે સામાજિક કાર્યકર અને રાજપૂત સમાજના અગ્રણી આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ પણ મારી સાથે જોડાયેલા છે. તેમનું હું સ્વાગત કરું. પિયુષભાઈ, આ આખો મુદ્દો જે છે તે સંવેદનશીલ એટલા માટે છે કારણ કે એક ખૂણેથી સૂર એવો પણ ઉભો થયેલો છે કે 18 વર્ષ પૂરા થઈ જાય ત્યાર પછી તેમની જે એક સ્વતંત્રતા હોય છે, પોતે એક નિર્ણય લઈ શકે તેની ક્ષમતા હોય છે. કાયદામાં પણ જોગવાઈ છે અને 18 વર્ષ થાય ત્યારે તો મત આપવાનો પણ અધિકાર તેને મળતો હોય છે. પરંતુ પોતે લગ્નના નિર્ણય જાતે ન કરી શકે તેવો કારણ પણ સામે આવેલું છે ને કેટલાક યુવાનોનું કહેવું છે કે આ જે આખી મુહિમ ચલાવી છે તે લવ મેરેજ અથવા પ્રેમ સંબંધના વિરોધીઓ છે. પરંતુ એક સામાજિક આગેવાન તરીકે મારે એ સમજવું છે આપની પાસેથી કે ભાગેડુ લગ્ન પર કાયદો કેમ જરૂરી છે? મારી દ્રષ્ટિએ કાયદો જરૂરી નથી. ભાગવું ના જોઈએ અને દરેક બાળકો પોતાના સમાજમાં લગ્ન કરે, મા બાપ અને વડીલોની પણ અપેક્ષાઓ સંતોષાય એ જરૂરી છે. એની સાથે હું સહમત, પણ કાયદો કરવાની બાબતમાં સહમત નથી, કારણ કે મનુષ્યના મૌલિક અધિકારોનું હનન થાય છે. શિક્ષણની બાબતમાં પણ તમે જુઓ તો દર વખતે 12મા ધોરણની એક્ઝામ આવે એટલે કેટલાક મા બાપના દબાવના કારણે હજારો વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે, લાગણીશીલ બાળકો, કારણ કે એના ઉપર ભણવાનું એટલું દબાણ હોય છે. અને ખાસ કરીને જે ઉજળિયાત ભણેલો ગણેલો શિક્ષિત વર્ગ છે એના બાળકો જ મા બાપને કેમ ઘરડા ઘરમાં મૂકે છે? આ દેશમાં ઘરડા ઘર એ તો દૂષણ છે, ખરેખર ભૂષણ નથી. પણ એની પાછળના કારણો પણ જોવાની જરૂર કે મા બાપની વધારે પડતી જ્યારે લાગણીઓ અપેક્ષાઓ હોય, વધારે પડતું બાળકો પ્રેશર હોય, ત્યારે જ્યાં સુધી બાળકની કુમળી ભય હોય અને એના કંટ્રોલમાં હોય ત્યાં સુધી મા બાપ પોતાનું મન ધાર્યું કરાવી શકે છે. પણ એના કારણે અંદર ખાનગે બાળકો એને ધૃણા કરતા થાય છે. જ્યારે પગભર થાય ત્યારે મા બાપનો ત્યાગ કરે છે. તો આ અપેક્ષાઓ બરોબર છે, એકબીજાની સમજણપૂર્વક જો પોતાના સમાજમાં થાય તો બહુ જ સરસ વાત છે, પણ કાયદો ઉચિત નથી મારી દ્રષ્ટિએ. અને સુપ્રીમ કોર્ટના પણ ઘણા બધા જજમેન્ટ છે અને ઘણા બધા કેસોનો અભ્યાસ કર્યા પછી અને સાંભળ્યા પછી આવા નિષ્કર્ષ ઉપર સુપ્રીમ કોર્ટ આવતી હોય છે. એટલે કાયદો કરવો તો ઉચિત નથી, મારું એવું માનવું છે. જી, કાયદો કરવો ઉચિત નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં એવું થતું હોય છે કે કાચી વય હોય અને ભાગીને જ્યારે લગ્ન થતા હોય ત્યારે મા બાપને પણ ખબર હોતી નથી અને ત્યાર પછી દીકરી જ્યારે દુઃખી થાય ત્યારે તેઓ કશું જ કરી શકતા નથી. તો આ બાબતે મા બાપની સંમતિ જરૂરી હોય તેવા કાયદાની જરૂર ખરી? કાયદાની જરૂર નથી. મા બાપની સંમતિ હોય બહુ આવકાર્ય છે, પણ એ સમજણપૂર્વકનું હોય. દાખલા તરીકે અમારે ગુજરાતમાં દારૂબંધી 50 વર્ષથી છે સાહેબ, પણ જે સમાજ સપોર્ટ નથી કરતો કાયદાને, કાયદાનો અમલ થઈ શકતો નથી. આજે મારું કહેવું એવું છે કે ગાંધીજી જો અત્યારે જીવતા હોય તો દારૂબંધીની મુક્તિ માટે કદાચ આંદોલન ઉપર બેઠા હોય ભૂખ હડતાલ લઈ. એ પરિસ્થિતિનું નિર્માણ છે.
તો કાયદો ઠોકી બેસાડવો અગત્યનો નથી. એના માટે આપણે બાળકોને એવું એન્વાયરમેન્ટ આપવું જોઈએ. મા બાપે પણ થોડી જાગૃતિ રાખવી જોઈએ કે બાળકને મોબાઈલ હાથમાં આપો છે તેનો શું ઉપયોગ કરે છે, કોની જોડે મિત્રતા રાખે છે, કોની જોડે બેનપણી રાખે છે. આ બધી થોડી મા બાપે પણ કાળજી રાખવાની જરૂર. અત્યારે મોંઘવારીમાં મા બાપ બંને જણા મોટે ભાગે જોબ કરતા હોય છે, ભણેલા ગણેલા, બાળકોને નોકરો ઉછેરતા હોય છે. તો એને ઉછેર તો થાય છે, પણ એને પ્રેમ નથી મળતો, એને હૂંફ નથી મળતી, એને લાગણી નથી મળતી, એને સંસ્કારનું સિંચન નથી થતું. તો અરે આપણી જે શિક્ષણની પ્રથા છે એ પણ એવી છે મારી દ્રષ્ટિએ કે મૂલ્યનિષ્ઠ શિક્ષણ નથી. શિક્ષણ ખૂબ મળે છે, શિક્ષણ માટે જાગૃતિ છે એ પણ બહુ અગત્યની વસ્તુ છે, અને શિક્ષણ પ્રત્યે જાગૃત હોવું એ સારી વસ્તુ છે. પણ કોઈ પણ વસ્તુનો અતિરેક થાય તો એના નકારાત્મક પરિણામો પણ આપણે ભોગવવા પડે છે. એટલે મારી દ્રષ્ટિએ કાયદો ઉચિત નથી. મહેન્દ્રસિંહ, અલગ અલગ આગેવાનોના જ્યારે પ્રતિભાવો આવતા હોય છે ત્યારે દરેક જગ્યાએથી એક સૂર એવો ઉઠ્યો છે કે કોઈક એક પ્રકારે નિયમ હોય, કાયદો હોય કે જેનાથી આ જે ભાગીને લગ્ન કરવા પર જે માતા પિતાની સંમતિ જરૂરી બનાવાય, તે મુદ્દો ખાસ અગત્યનો છે. કારણ કે મા બાપને ખબર જ નથી હોતી કે તેની દીકરી અથવા દીકરો કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પ્રેમ સંબંધ હોય તો પ્રેમના કોઈ વિરોધી નથી, કોઈ સમાજ પણ પ્રેમનો કોઈ વિરોધી ન હોય, પરંતુ જ્યારે ભાગીને લગ્ન કરવાની વાત આવે ત્યારે મા બાપની સંમતિ કેટલા અંશે જરૂરી હોય છે? આપને શું લાગે છે, સરકાર કાયદો બનાવે તો આ બધા જ જે ચર્ચા છે અથવા તો જે અત્યારે હાલ તેના માઇનસ પોઈન્ટ છે તેના પર કંટ્રોલ આવી શકશે? હું સૌથી પહેલા આપનો આભાર પ્રગટ કરવા માંગુ છું. મારા સાથી મિત્ર ભૂદેવ, આપને બી જય માતાજી. મારા સર્વ મિત્રોને જય માતાજી. સૌથી પહેલા તો આપણે સમજવું જરૂરી છે કે કાયદો અને અનુશાસન એમાં અંતર શું છે. કાયદો ઘડવાથી શું અનુશાસન આવી જશે એવું માનવું જરૂરી છે? તો વિશ્વભરની અંદર આપણા સનાતન ધર્મ, હું ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિની વાત કરીશ, કારણ કે સૌથી પહેલા હિન્દુ સંસ્કૃતિ છે અને સનાતન ધર્મ છે. તેમાં ઘણા બધા આપણા વર્ણ જ્ઞાતિઓ જેનું આજે દુનિયામાં પ્રભુત્વ હોવા પાછળનું કારણ આપણી મર્યાદા, આપણી સંસ્કૃતિ. સંસ્કૃતિનો બીજો પર્યાય છે મર્યાદા. આજે દુનિયામાં ભારતની સંસ્કૃતિઓ કેમ લોકો નિહાળવા આવે છે કે ભારતીય કલ્ચર પર ગર્વ કરે છે? તો સૌથી પહેલી મર્યાદા, અનુશાસન. હવે જેમ જેમ સમૃદ્ધિ આવતી ગઈ, મીન્સ કે જેમ જેમ ફેસિલિટી આવતી ગઈ, તેમ આપણે મર્યાદાથી વંચિત થતા ગયા. આજથી 30-40 વર્ષ પહેલાની મર્યાદા, દાખલા તરીકે ક્ષત્રિય સમાજમાં હોય, બ્રાહ્મણ સમાજમાં હોય, તો જેઠની સામે ઘૂંઘટ તાણવાનો, સસરાની સામે ઘૂંઘટ તાણવાનો. એ સમયે બિલ સિસ્ટમ નથી. શું? એટલે સસરા જતા એટલે ફાંસકારો ખાય, એટલે એક મર્યાદા. પણ એ આપણા અનુશાસનમાં આવેલી મર્યાદા હતી. હવે જેમ જેમ ફેસિલિટી આવતી ગઈ, એટલે કે જેમ જેમ સમૃદ્ધિ આવતી ગઈ, એમ દુર્ગુણો વધતા ગયા. સૌથી પહેલા તો આપણી સંયુક્ત પરિવાર ભાવનાઓ આજે 90% પરિવારમાં નથી રહી. તો જો સંયુક્ત જે પરિવારમાં આપણે મોટા થયા હતા, અનુશાસનમાં મોટા થયા હતા. હવે આપણે આઝાદીની 1948 પછી આઝાદીની પરિભાષા શું છે જ ખબર નથી. આપણે કોને આઝાદી કહી રહ્યા છે એનો મિનિંગ જ ખબર નથી. તમને ફૂલ ફ્રીડમ મળી જાય તો એને આપણે આઝાદી કહીશું? આજે મા બાપ એવું ઈચ્છે છે કે મને જે ફેસિલિટી નથી મળી એ મારા બાળકોને મળે. જેવું કે આપણા માતા પિતાએ વિચાર્યું હતું, એમના માતા પિતાએ વિચાર્યું હતું કે ચલો આપણને સાયકલ નથી મળી, આપણી પેઢીની વાત કરું છું, અમારી પેઢીને, તો ચલો હું મારા દીકરાને સાયકલ અપાવું. આપણે વિચારીએ કે આપણને 18 વર્ષની ઉંમરે સ્કૂલે જવા માટે, કોલેજ જવા બાઇક નથી મળી, આપણે આપણા છોકરાને બાઇક અપાઈએ. આપણે ટેલિફોન ઉપર તમે કોઈ છોકરી સાથે વાત કરતા પકડાઈ જાઓ ને તો એ ચર્ચાનો વિષય બનતો હતો. 1981 થી 90 ની વચ્ચેની વાત કરું, કારણ કે મર્યાદા હતી. હવે આપણે દિવસે દિવસે મર્યાદા ઓળંગવા માંડ્યા છે. એટલે કે મારા ભાઈશ્રીએ કીધું કે કાયદો બનાવી દઈશું. જેવો કે દારૂનો કાયદો લાગુ થઈ ગયો, આખા ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ ટીપું મળતો જ નથી, એનો મતલબ એવો થાય ને? પણ એ નથી. કાયદો બનાવવા માટે સૌથી પહેલા આપણે એ પ્રકારનું આયોજન કરીએ. હું કાયદાનો સમર્થક છું, વિરોધી નથી. કાયદો બનવો જ જોઈએ.
પણ એના માટે સૌથી પહેલા આપણી સંસ્કૃતિઓ માટે આપણે સૌથી પહેલા સરકાર કટિબદ્ધ થાય કે આજે મોબાઈલ ઉપર નિયંત્રણ રાખી શક્યું છે. આજે સૌથી વધારે દુરુપયોગ આજે નાની વયની દીકરીઓ, હું તમને આપ જઈને જોઈ લો, 18 વર્ષથી નાની દીકરીઓની ભાગવાની સંખ્યા કેટલી છે. 18 વર્ષથી નાની દીકરીઓ હોવી જોઈએ ને 21 વર્ષથી ઉપરનો પુરુષ. આજે હું તમને કહું છું 18 વર્ષથી ગાયબ થનારી દીકરીઓની સંખ્યા વધારે છે. તો હું એટલા માટે કાયદો ઘડવાની વાત કરું છું કારણ કે 18 થી 21 વર્ષની ઉંમર એ તમે એને ભલે પુખ્ત વયના કહી દો, પણ એ એક આકર્ષાવાની ઉંમર છે, એક અંજાઈ જવાની ઉંમર છે. આગામી દિવસોમાં એના પરિણામ ખૂબ જ માઠા આવે છે. કોઈ પણ ઘરની દીકરી, એ કોઈ પણ ધર્મની હોય કે કોઈ પણ વર્ણની હોય, એ દીકરી એ ઘર માટે સ્વાભિમાન હોય છે, એ ઘર માટે પ્રતિષ્ઠા હોય છે, એ ઘરની પાઘડી હોય છે, એ ઘરની લાજ હોય છે. એક ઘરમાંથી એક દીકરી ભાગે છે ને, ભલે એને એની નાદાનીમાં ખોટું પગલું લીધું હોય, પણ એ આખું ઘર તૂટી જતું હોય છે. જ્યારે મા બાપ બાળકોને ઉછેરતા હોય છે ને, અને છોકરું કાયદાની છટકબારી, એટલે કે અત્યારે કાયદો નથી, કાયદો લગાવી દો કે ભાઈ તારે લવ મેરેજ કરવું હોય, સરકાર કે તમે 2 જણ આયા છો ભાઈ ભાગીને, તમારે લવ મેરેજ કરવું હોય તો કઈ વાંધો નથી, તમારા ફાધર મધરની એનઓસી લઈને આવો તો તમારા લગ્ન કબૂલ થશે. તો આ એક કાયદો લાગુ કરવામાં આવે તો મને નથી માનવું કોઈ સમાજ એનો વિરોધ કરવો જોઈએ. કારણ કે દરેક મા બાપ પોતાના બાળક માટે જીવતા હોય છે. સારા કે ખર્મ પોતાના બાળકો માટે સુરક્ષા માટે કરતા હોય છે, એમના બાળકો સેફ રહે એના માટે કરતા હોય છે. માટે કાયદો અવશ્ય બનાવવો જોઈએ. જો કાયદો બનશે તો હું સરકારને બિરદાવીશ, કારણ કે એ 18 થી 21 વર્ષની ઉંમરમાં એ બાળક પોતાના જીવનનો નિર્ણય કરવાને લાયક નથી હોતો. મા બાપ તૂટી જતા હોય છે, નોંધ નથી લેવાતી. પરિવાર તૂટી જતા હોય છે, એની નોંધ નથી લેવાતી. ડાયવોર્સના પ્રમાણ વધ્યા છે. વિધર્મીઓ લવ જેહાદની ઘટનાઓ વધી છે. અને મા બાપને કમ્પલસરી એનઓસી હોવું જોઈએ. કોઈ પણ મા બાપ પોતાના દીકરા દીકરીના દુઃખમાં એટલે કે એ વિરોધમાં નથી હોતા. આજે 99% મા બાપ એવું ઈચ્છે છે કે મારો દીકરો એની મરજીથી પરણે. દરેક મા બાપ ઈચ્છતા હોય છે કે મારી દીકરી એના ચોઈસના છોકરાને પરણાવીએ. પણ ઉંમર થી વહેલા યંગ થવાની, એટલે આજકાલ 12 થી 14 વર્ષમાં યંગ થવા માંડ્યા છે. એટલે તમે વિચારો, કારણ કે અત્યારે આપણે જે સુવિધા છે, ફેસિલિટી છે, એ આપણા માટે અત્યારે શ્રાપરૂપ બની છે. મોબાઈલનો યુગ લઈ લો કે આજનું તમે જે કહે છે સલ્ફેટિયા ખોરાક તમે કહી દો કે જે પ્રમાણે સમય કરતા વહેલા યુવાન થવામાં જે ઊંધા ડિસિઝનો લેવાતા હોય, અને જ્યારે હવે એક બાળક, હું ને અમે બે, અમારા બે, હવે એના પરથી એક પર આવી ગયા છે, તો આખા પરિવારનું સ્વપ્ન, આખા પરિવારનું ભવિષ્ય, એનો બાબો કે બેબી હોય છે, તો એ કદાચ ઊંધું પગલું ભરી દે અને એના ભાવિ માટે, પરિવારના જો સુરક્ષા માટે, યદી પરિવારની દીકરી એટલે પરિવારની માન સન્માન, પાઘડી માટે, નાક માટે, ઇજ્જત માટે જો કાયદો બનતો હોય તો એવા કાયદાને એનું હું સ્વાગત કરું છું. વહેલામાં વહેલો કાયદો બનવો જોઈએ. દરેક જેવો મા બાપની પ્રોપર્ટી ઉપર દીકરા કે દીકરીનો અધિકાર છે, એવી જ રીતે આવનાર ભવિષ્યના બાળક કે એ પુત્રી ના ભવિષ્ય માટે એ સારું પગલું ભરે, ખોટું પગલું ન ભરે. માટે મા બાપની એનઓસી હોવી જરૂરી છે. કારણ કે દરેક મા બાપ પોતાના સંતાન માટે જીવતા હોય છે, પોતાના સંતાન માટે કર્મ કરતા હોય છે. જી પિયુષભાઈ, હાજી, રાજપૂત સમાજના અગ્રણી અને કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે પણ એક વાત તો કરી કે કાયદો કેમ બનાવવો જોઈએ. સમર્થન એ અલગ વાત છે અને કાયદો બને અલગ વાત છે, કારણ કે એક અનુશાસનની વાત આવે. અત્યારે હાલ એવી પરિસ્થિતિ છે કે વડીલોને ખબર જ ના હોય અને ભાગી જવાના કિસ્સા વધુ જોવા મળતા હોય છે. એક હમણાં જ હું એક સ્ટડી રિપોર્ટ વાંચી રહ્યો હતો મહેન્દ્રસિંહ, આ સ્ટડી રિપોર્ટ જોઈને મને એવું લાગ્યું કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે.
આ સરકારી આંકડા છે, મારા ઘરના અથવા તો કોઈ મીડિયાના પોતાના સર્વેના આંકડા નથી. અમદાવાદની, ખાલી અમદાવાદની ફેમિલી કોર્ટની હું વાત કરું છું. રાજકોટ, બરોડા, ગુજરાતની અન્ય ફેમિલી કોર્ટ હોય કે દેશની ફેમિલી કોર્ટના કેટલા આંકડા છે એ ખબર નથી. ફક્ત અમદાવાદના ફેમિલી કોર્ટના છેલ્લા 2 વર્ષના આંકડામાં છૂટાછેડાના કેસમાં 30% ઉછાળો આવેલો છે. હું આંકડા વાઇઝ જઈશ. 2023માં 6,700 કેસ આવેલા હતા અમદાવાદ ફેમિલી કોર્ટમાં. 2024માં તે વધીને 7,600 થયા અને 2025માં, આ જાન્યુઆરી ચાલુ થઈ ગઈ છે પરંતુ 2025 પૂરું થઈ ચૂકેલું છે તો વાત કરીશ, 8,700 કેસ આવે. આ ચોંકાવનારા આંકડા એટલા માટે હું કહીશ કે સંબંધોની સંવેદનશીલતા અને સંબંધોમાં જે તિરાડો આવી રહી છે તે મોટા ભાગે ક્યાંક અસંતોષ, એકબીજાને ન સમજી શકવાની વાત, ઉતાવળે કરેલા લગ્ન અથવા તો ઘરેલું જે એક પરિણામો આપણી સામે આવતા હોય છે, સમસ્યાઓ સામે આવતી હોય છે, તે બધા જ છે. એમાં કોઈ ભાગીને લગ્ન કર્યા હોય અને આ કેસ વધ્યા હોય એવું બિલકુલ નથી. પરંતુ એકબીજાને સમજી ન શકવાથી પણ છૂટાછેડા સુધી પહોંચનારા ફેમિલી વધુ સંખ્યામાં આવી રહ્યા છે. તો આ બાબતે જ્યારે એકબીજાની સંમતિથી લગ્ન થયા હોય પિયુષભાઈ, તો કદાચ આ છૂટાછેડા સુધી તો કદાચ ન પહોંચવું પડે, કારણ કે ભૂતકાળના દાખલાઓ છે. મહેન્દ્રસિંહ, હું આપની પાસે આવું છું, પરંતુ પિયુષભાઈ પાસે એ સમજવાનો પ્રયત્ન કરીશ કે ભૂતકાળમાં વડીલો પણ સંમતિથી લગ્ન કરતા હતા, છૂટાછેડાના બનાવો ખૂબ ઓછા બનતા હતા. આ હમણાં બનવા માંડ્યા છે. હું એ બાબતે એક વાત કહીશ. મારા સાથી મિત્રની પણ, દરબારની પણ મેં વાત સાંભળી. એમને એક વાત કહી કે 14 વર્ષે એ કુમળી વય છે, 21 વર્ષે નો કાયદો છે, પણ 21 વર્ષે પરિપક્વ નથી હોતા. ત્રીજી વાત એવી છે કે આજે લગ્ન સંબંધી એવી પરિસ્થિતિ છે કે અત્યારે ભણેલા ગણેલા જે યુવકો અને યુવતીઓ છે એ 28 વર્ષથી 34 વર્ષે લગ્ન કરે છે. જ્યારે 20-22 વર્ષે લગ્ન થતા હતા ત્યારે દાખલા 100 વર્ષનું આયુષ્ય ગણીએ તો 5 સાયકલ થતી હતી. પછી આમાં ઉંમરમાં વધારો થયો, 4 સાયકલ થઈને આજે 3 સાયકલ થઈ ગઈ, કારણ કે 34 થી 35 વર્ષે હવે લગ્ન કરે છે. છોકરીઓ 28 વર્ષે લગ્ન કરે છે. મા બાપ પણ એમાં પ્રોત્સાહન આપે છે કે ભાઈ એને હજુ કારકિર્દી બનવા દો, એને ઠરીઠામ થવા દો, પગભર થાય પછી લગ્ન કરાવીશું. તો આ બધાના કારણે ઘણા બધા પ્રશ્નો ઉદભવે છે અને ફર્ટિલિટીનો રેટ ઘટ્યો છે. અને સમાજમાં, ખાલી ભારતમાં કે હિન્દુ મુસલમાનમાં નહીં, વિશ્વની બીજી પ્રજાઓમાં પણ હમણાં જ મેં પણ આંકડાકીય માહિતી જોઈ હતી, BBC ઉપર જોઈ હતી, ઘણા બધા અખબારોમાં પણ હું વાંચું છું કે ફ્રાન્સના વડાપ્રધાન છે, રશિયાના વડાપ્રધાન, બધા ફર્ટિલિટીનો રેટ વધારવાની ચિંતા કરી. એક બાજુ વસ્તી વિસ્ફોટ એ આપણી સમસ્યા છે, બીજી બાજુ કોઈ પણ જ્ઞાતિની જ્યારે જનસંખ્યા ઘટે ત્યારે બીજી જાતિઓ એના ઉપર આક્રમણ કરતી હોય છે. આ પરિસ્થિતિનું નિર્માણ છે. અને પહેલાના જમાનામાં તમે એક વાત કરી કે લગ્ન બહાર જ્યારે સામાજિક લગ્ન થતા ત્યારે છૂટાછેડા ઓછા હતા. એ વાત જોડે હું સહમત નથી. ઓછા હતા પણ એનું કારણ એવું છે કે એ વખતની સ્ત્રીઓ પગભર નથી, એજ્યુકેશન નહોતું, પરિવાર પર ડિપેન્ડેડ રહેતી હતી, સાથે આખી જિંદગી છૂટાછેડા વગર રહેતા હતા. પણ એનો મતલબ એવો નથી કે લોકો સુખી જીવન જીવતા હતા બધા જ માણસો. એટલે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને ના નથી, પણ વધવાની પાછળ એજ્યુકેશન અને સ્ત્રીઓ પોતે પગભર થઈ છે. અને સ્ત્રી અને પુરુષો બંને જણા પોતપોતાની કારકિર્દી વિશે વિચારતા થયા છે. અને ઘણા કિસ્સામાં આપણા કરતા પણ, વડીલો કરતા પણ છોકરાઓ સમજદાર વધુ હોય છે. એવા પણ કિસ્સા જોઉં છું. તો અને એક જ પરિપ્રેક્ષ્યની અંદર આપણે હું નક્કી ના કરી દેવાય કે કાયદો બનાવવાના તરફેણમાં હું નથી. અનુશાસન જુદી વસ્તુ, અનુશાસન હોવું જોઈએ, અનુશાસન સ્વીકારવું જોઈએ. એ આપણા સંસ્કારની વાત છે, આપણા ઉછેરની વાત છે. હું તમને સાહેબ મારો જ દાખલો આપું. હું પોતે 2 દીકરીઓનો બાપ છું. મારી બંને દીકરીઓને અમારી સમાજના રૂએ જ અમને લગ્ન કરાવ્યા હતા, અમારી પસંદગીથી, છોકરીઓની પસંદગીથી નહીં. અને એમનામાં અમારે કડવો નિર્ણય લેવો પડે છૂટાછેડાનો, કારણ કે વિચારોનો મામેળ નહોતો. મારી બંને દીકરીઓનું બ્રેક થયું. આજ બંને જણનું ફરીથી પણ મેં જ લગ્ન કરાયું, એમની પસંદગીથી નથી કર્યું. આજે બંને જણા સુખી છે. તો એનો મતલબ કે જ્યારે સમજદાર હોય બંને પક્ષે તો જ લગ્ન જીવન ટકતા હોય છે. મા બાપની સંમતિથી કે પ્રેમ લગ્નથી કરી દો એટલે રહે કે ના રહે એવો કોઈ પ્રશ્ન હું નથી માનતો. મારો પોતાનો પણ એવો અનુભવ છે. સમાજમાં
હું 50 વર્ષથી સોશિયલ કામ કરું છું. અનેક કિસ્સા ની અંદર છૂટાછેડાના કેસમાં પણ ઉભો રહ્યો છું, સમજાવટમાં પણ રહ્યો છું, છૂટાછેડા કરાયા છે અને અટકાયા પણ છે. તો કોઈ સર્વસામાન્ય નિયમ નથી મારી દ્રષ્ટિએ. અને તમે એમ કશો તો કે ભાઈ તમે ઠોકી બેસાડશો લગ્ન, મા બાપની ઈચ્છાથી થાય અને છોકરાઓને ગમતું નહીં હોય તો પણ અનૈતિક સંબંધો થશે. લગ્ન બાહ્ય લગ્ન તો મા બાપની મરજીથી થશે, પણ જો એની ઈચ્છા નહીં હોય બાળકોની તો પાછો વ્યભિચાર થવાની એ પણ એક શક્યતા છે. જોખમનો પરિબળ તો વધે છે, કારણ કે મા બાપની અથવા પારિવારિક રીતે લગ્ન થાય એમાં પણ છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે અને પ્રેમ લગ્નમાં પણ વધ્યું છે. તો બંને કિસ્સામાં લગ્ન છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. એનું કારણ એવું છે કે એજ્યુકેશન વધ્યું છે, સ્વતંત્રતા વધી છે, શિક્ષણ વધ્યું છે અને છોકરા અને છોકરીઓ પગભર થઈ ગયા છે. એક જમાનો એવો હતો કે મા બાપના જે ધંધો હોય વારસાગત ધંધો બાળકો સંભાળી લીધા. સોનીનો છોકરો સોની થઈ જાય, લોહારનો છોકરો લોહાર થઈ જાય, કાપડનો છોકરો કાપડનો ધંધો કરતો એના પપ્પા કરતા હોય તો એ છોકરો કાપડની દુકાન સંભાળી લે. આજે પરિસ્થિતિ બહુ અલગ છે. આમ તો પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તનની સાથે સાથે આપણે માનીએ કે ના માનીએ આપણે બદલાવવો પડે છે. આપણા મન જોડે પણ આપણે વડીલોએ પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. આજે મોબાઈલ નહીં આપો તો એનું એજ્યુકેશન શક્ય છે. મોબાઈલ બહુ ડેન્જર વસ્તુ છે, પણ એના માટે તકેદારી મા બાપે રાખવાની છે, કારણ કે હવે પરિવારમાં રહેવા તૈયાર નથી. જે સ્ત્રીઓ પોતે પરિવારની અંદર જીવી એ સ્ત્રી પણ આજે પોતાની દીકરીને એમ કહે કે ભાઈ એકનો એક છોકરો છે એવું જોઈને પસંદ કરે છે. તો આ પણ એક ચિંતાનો વિષય છે. માટે વિભક્ત કુટુંબો છૂટા પડતા જાય છે અને જ્યારે એકલા રહે છે ત્યારે એક બાળકથી વધારે ઉછેરી નહીં શકતા અને એ પણ નોકરોના ભરોસે મૂકવા પડે છે. એટલે પૂરેપૂરું એને મૂલ્યનિષ્ઠ શિક્ષણ નથી આપી શકતા. બાળ વર્તાઓ ગાયબ થઈ ગઈ, દાદા દાદીનો પ્રેમ ગાયબ થઈ ગયો. તો આ છૂટાછેડા જોડે ઘણા બધા પરિબળો જવાબદાર છે. મારું કહેવાનો મતલબ એવો છે. જી, એટલે કાયદો ઉચિત નથી, અનુશાસન ઉચિત છે. જી મહેન્દ્રસિંહ, આપ કઈ કહી રહ્યા હતા, આપને કઈક વાત રજૂ કરવી છે. મારા માનનીય મુરબ્બી ભૂદેવ એ આજની પ્રેક્ટિકલ એક વાત કરી રહ્યા છે, પણ દરેક રૂપિયાની બે બાજુ હોય છે. હું એમની સાઈડ થી જોઉં તો સગડો વંચાય, મારી સાઈડ થી જોઉં તો નવડો વંચાય. આજકાલ છૂટાછેડાના પ્રમાણ વધવાનું જે મુખ્ય કારણ છે કે સંયુક્ત કુટુંબ ભાવનાઓ છેલ્લા 20 વર્ષમાં 90% પરિવારોમાં નથી રહી. પહેલા મર્યાદા, જેને આપણે અનુશાસન કહીએ છીએ, લાગણી કહીએ છીએ કે મર્યાદા, કે દાખલા તરીકે ખાસ કરી અમારા ક્ષત્રિયોમાં, હું ખાસ કરીને અમારા કલ્ચરની વાત કરું છું, કે ભાઈ જ્યાં સુધી ઘરના વડીલ હોય એટલે દાદા દાદી હોય કે ઘરમાં મોટા બાપા, ભલે પછી 4 ભાઈઓને 4 બાળક, 4 ભાઈઓને બાબા બેબી હોય, પણ જ્યાં સુધી મોટા બાપા નક્કી કરે ત્યાં નક્કી થાય. કન્યાદાન કરવાનો પ્રથમ અધિકાર મોટા બાપા મોટી માનો છે. આ એક કલ્ચર હતું આપણું, કે ભાઈ ફોઈ ફુવાઈને જોઈ લે, માસા માસી, એક કલ્ચર હતું. હવે છેલ્લા 20 વર્ષની અંદર આપણે સમૃદ્ધિમાં એટલા આગળ વધી ગયા કે સંયુક્ત પરિવાર હવે તૂટવા માંડ્યા. કોઈએ એકબીજાના પરિવારમાં એન્ટરફિયર નહીં થવાનું. આ વાત છે. આજકાલ એવું થઈ ગયું છે કે લગ્નની અંદર નાચનારા કરતા બેન્ડ બાજા વાળા વધી ગયા છે. પરિવાર સમૃદ્ધ છે, કરોડોપતિ છે, પણ બેન્ડ બાજા વાળા અને લાઇટ વાળા વધારે છે, પણ નાચનારા ગણીને 5 થી 7 જણ છે. તો આ ની પાછળ મુખ્ય કારણ છૂટાછેડા પાછળનું હવે માતા પિતાનું એન્ટરફિયર. પહેલા ટેલિફોન નતા, પહેલા મોબાઈલ નતા. બાપ દીકરી જયારે કાગળ લખે ને કે પપ્પા મને બહુ તકલીફ છે, તે 10 દિવસે 8 દિવસે કાગળ મળતો હતો. 4 દિવસે એના પપ્પા ત્યાં પહોંચતા હતા. ત્યાં સુધી વાતાવરણ નોર્મલ થઈ જતું હતું. આજકાલ નોર્મલ ઘરમાં ઝઘડો થાય, તૈયારીમાં મમ્મી પપ્પાને ફોન, વાતાવરણ થોડું ઠંડુ નહીં પડવા દે. અને જ્યાં સુધી ટેલિફોનિક એટલે મોબાઈલ થી વધી ગયું, શું ખાધું તે સવારે, ચા બનાવી કે નહીં, વાસણ ના માનતી બહુ આમ, એટલે એ પછી એ જે અત્યારે તો પ્રેક્ટિકલ, હું ભૂદેવ આપના જેવો સામાજિક કાર્યકર. તો હવે જે આપણી ફેસિલિટી છે ને આપણા માટે શ્રાપ બની ગઈ છે. બીજું સહનશીલતા ઘટી છે. મુરબ્બીએ કીધું કે એજ્યુકેશન વધ્યું. એજ્યુકેશન વધવાથી તો સંસ્કાર સારા થવા જોઈએ, મૂલ્યનિષ્ઠ નથી મળતું આજે એજ્યુકેશન. એજ્યુકેશન વધી ગયું છે, પણ એની જે ગુણવત્તા છે
આપણે એ જ કહું પહેલા છું કે મૂલ્યનિષ્ઠ ભણેલા ગણેલા education કોને નથી કહેતા મળતું હતા કે જેની અંદર કલ્ચર સંસ્કાર. આજે આપણે સંસ્કાર અને એજ્યુકેશનને બે જગ્યાએ નહીં સરખાવે. કારણ કે દીકરીને સહન શક્તિ માં આપતી હોય છે. બાપ જેવા બેટા ને માં જેવી દીકરી, આ એક જે કહેવત છે કે ઘરની અંદર જયારે પહેલા આપણી માતાઓ જયારે લગ્ન કરીને આવી ને તો પહેલા ઈએમઆઈ નહોતું. પહેલા તમારે બચત કરવી પડતું હતું ને વસાવવું પડતું હતું. તારે તમને ઈએમઆઈ નહોતું મળતું. તો સ્ત્રીઓ છે ને થોડું દૂધ બચાવી દેતી હતી. કેમ? કે દહીં મોરવવાનું છે. એટલે એ એક પ્રકૃતિ હતી. આજકાલ સીધું 20 રૂપિયાનું તમે દહીં લઈ આવો એટલે હવે જે બચાવવાની વૃત્તિ છે એ નથી. હવે સીધું વસાવવાની, પછી દેવું ભરવાની, ઈએમઆઈ ભરવાની. તો આ એક વસ્તુ વધી ગઈ છે. ફેસિલિટીમાં અત્યારે ખર્ચ વધી ગયો છે. છૂટાછેડા પાછળનું અત્યારે મેં કારણ જાણ્યું છે, અમારા ઘરવાળા બરાબર કમાતા નથી, મને બહાર ફરવા લઈ જતા નથી, મને જે ફેસિલિટી જોઈએ છે આપતા નથી. 50% તો આ છે. બીજું, હું કોઈ વિવાદમાં વધારે એટલા માટે પડવા નથી માંગતો, પણ જે કડવું છે, સત્ય છે, મારાથી બોલ્યા વગર નથી રહેવાતું. છેલ્લા 10 વર્ષમાં મોસ્ટ ઓફ છૂટાછેડાના કારણની પાછળ ચારિત્ર જવાબદાર નીકળવા માંડ્યું. એની પાછળનું મેન દૂષણ મોબાઈલ, વિડીયો કોલિંગ, સોશિયલ મીડિયા, એના થકી જે અંજાઈ જવામાં આવે છે, મોબાઈલમાં જે સપના જોવામાં આવે છે, અને સીધી અસર એની ચારિત્ર પર જયારે પડતી હોય તો દુનિયામાં બધું જ એકબીજાનું. આજે કોઈ પણ પતિ નથી ઈચ્છતો કે એની પત્નીના ચારિત્રને આંચ આવે. કોઈ પણ પત્ની નથી ઈચ્છતી કે મારા પતિને ચારિત્રમાં આંચ આવે. તો સૌથી પહેલા છૂટાછેડા પાછળના કારણ અનેક છે, પણ છૂટાછેડા પાછળના મોસ્ટ ઓફ જયારે સમાજે લગ્ન કરાયા હોય, મા બાપે લગ્ન કરાયા હોય, અને કાલે ઉઠીને ઘરમાં વાસણ હોય તો ખખડવાના જ છે. જ્યારે કોઈ એવું ઘટના ઘટિત થાય છે તો સમાજના 2-4 આગેવાનો આવી અને ઉભા રહે છે. અને એરેન્જ લગ્ન મોસ્ટ ઓફ છૂટાછેડા અટકે એ પ્રકારના પ્રયાસ હોય છે, અને સક્સેસ પણ જતા હોય છે. કારણ કે સમાજની હાજરીમાં સમાજની મરજીથી લગ્ન કરવા, મા બાપની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરવા. અમે જોયા છે એવા મા બાપને, જયારે છોકરી ભાગી જાય ને ત્યારે મા અને બાપ એને હાઈ આપે છે, શ્રાપ આપે છે કે તે અમારું નાક કપાયું, તે અમારી ઇજ્જત લીધી, જા તું જે ઘરમાં જઈશ ને ઘરમાં સુખી નહીં થાય. આ મેં મારી આંખે જોયું છે. અને દીકરી એ ઘરે જઈને દુખી થાય છે. એટલે જે ઘરની દીકરી ભાગે ને એ ઘરને ખબર પડે કે ઘરની પાઘડી કોને કહેવાય, એ ઘરનું નાક કોને કહેવાય, એ ઘરનું સ્વાભિમાન કોને કહેવાય. આ કાયદો એટલા માટે બનવો જોઈએ કે જ્યારે મા બાપ દીકરીને ઉછેરતા હોય છે એ એને કેટલી મુસીબતોથી બચાવતા હોય છે. આજે ગુરુજીને બહુ સરસ એમના દ્રષ્ટાંતમાં કીધું હતું. દીકરી જીદ કરે છે કે પપ્પા, દાદા, તમે મને આટલું બધું કડક રાખો છો, ક્યાં ગઈ ક્યાં આવી, શું આ તમે મારી પર આટલું બધું નિયંત્રણ રાખો છો, ભાઈ પર તો તમે આટલું નથી રાખતા. તારે ગુરુજી કહે છે કે બેટા, તું અમારું સોનાનું આભૂષણ છે, તને સાચવવી પડે, કારણ કે તું આખા પરિવારનું કેરેક્ટર છે. આખા પરિવાર તારી પર ગર્વ કરવાનું છે, અને તું અમારી ઇજ્જત છે, એટલે અમારે સાચવવી પડે. આ આપણું કલ્ચર હતું. જો દીકરી સ્વાભિમાન છે ને તો દીકરો અભિમાન છે. તો આ કાયદો જો બની જતો હોય ને, હું ઘણા બધા મા બાપના સપના તૂટી જતા. કોઈ મા બાપ પોતાના દીકરા દીકરીનું અહિત નથી વિચારતા, પણ એના ભવિષ્યની ચિંતા જ્યારે એ નાનો હોય છે, જ્યારે માના જેવો જન્મ થઈને બહાર નીકળતો હોય છે, મા પોતે ઠંડામાં સૂવે છે, એના ભીનામાં, એને કોરામાં સુવડાવે છે. તો જ્યારે પોતાનો પેટ કાપીને જ્યારે બાપ પોતાની આશા અપેક્ષાઓ ભૂલી જઈને
દીકરો કે દીકરી પાલવવામાં જો એનું જિંદગી તમામ નિછાવર કરતો હોય અને જ્યારે છોકરો કે છોકરી ઊંધું પગલું ભરતું હોય છે તો તમે નથી માનતા એ ઘરના 4 થી 5 સભ્ય તૂટી જતા હોય છે. તો જ્યારે આ કાયદો બનવાથી જો એક નિયંત્રણ સરકાર અને સમાજ એક નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરતા હોય કે આજે દાખલા તરીકે સીસીટીવી કેમેરા લાગી ગયા, 99% ભેદ ઉકેલવા માંડ્યા, એવી રીતે આ એક કાયદો એવો છે કે દીકરા દીકરી ભાઈ મારા પપ્પા મમ્મી રાજી થશે, ભાગતા પહેલા વિચાર કરશે. તો હું આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જો છગડો તમારી બાજુ જોવાની દ્રષ્ટિ છગડો છે, મારી બાજુ જોવાની દ્રષ્ટિ નવડો છે. દરેક રૂપિયાની 2 બાજુ છે. પણ જો સરકાર આ પ્રયાસ કરતી હોય તો આપણે સૌ ભેગા મળી અને સરકારને કાયદો બનાવવામાં સહયોગ આપવો જોઈએ એવી હું આપ પાસે અપેક્ષા રાખું છું. જી, બીજો એક ચર્ચાનો વિષય પિયુષભાઈ, અત્યારે હાલ આપણા સભ્ય સમાજમાં જોવા મળી રહ્યો છે કે દીકરા દીકરી જ્યારે શહેરમાં ભણવા જાય અને 2-3 વર્ષ પછી મા બાપને ખબર પડતી હોય છે કે તેઓએ મૈત્રી કરારથી યુવક અને યુવતીએ શહેરમાં રહેવાનું ચાલુ કરી દીધું છે, લીવ ઇન રિલેશનશિપ જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ. એટલે આ બાબતે પણ અલગ અલગ સમાજના અલગ અલગ સૂર જોવા મળી રહ્યા છે, પરંતુ સભ્ય સમાજ આ લગ્ન વિનાના સંબંધોને ક્યારે સમર્થન આપતું નથી. તો આ બાબતે કાયદો બનવો જોઈએ ખરો? એમાં એવું છે કે માત્ર ભણવા જાય કે ભાગી જાય એ મુદ્દો નથી લિવ ઇન રિલેશનમાં રહેવાનો. અત્યારે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધતું જાય છે અને એના કારણો અનેક છે. માત્ર સામાજિક આપણે એવું વિચારી શકીએ કે જો સામાજિક રીતે લગ્ન થાય છૂટાછેડાનું પ્રમાણ ઘટી જશે. કાયદો બને તો એવું વિચારી શકીએ કે એ છોકરી સુખી જ થશે. કોર્ટમાં કેસોનો ભરાવો ઘટી જશે એવું આપણે છાતી ઠોકીને કહી શકીએ આ કાયદો બનવાથી? તો એવું પોસિબલ નથી, કારણ કે એના જોડે ઘણા બધા ફેક્ટર કામ કરે છે. અને લિવ ઇન રિલેશનની વાત એવી છે કે જેને છોકરી પક્ષે કે છોકરા પક્ષે તકલીફ પડી છે, કાયદાનો દુરુપયોગ થાય છે અને જ્યારે કોર્ટમાં જાય છે છૂટાછેડાના ત્યારે મહિનાઓ અને વર્ષો સુધી કેસ ચાલે છે. જે પક્ષકાર હારી જાય અપીલમાં જાય છે તો એના યુવાનીના અગત્યના 10 વર્ષ ખર્ચાઈ જાય છે. લગ્ન જીવન એનું કાયદામાં હારે કે જીતે પણ એ ખરાબ થઈ જતું હોય છે. એટલે એનાથી ડરીને આજના જે એજ્યુકેટેડ છોકરાઓ છે અથવા છોકરીઓ છે જે પગભર થઈ ગયા છે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેવાનું પસંદ કરે છે. એટલે કાયદાનું લગ્નના પણ કાયદો છે, કારણ લગ્નના બંધનમાં આવ્યા પછી છૂટાછેડા લેવા પડે, ડિવોર્સ લેવા પડે, ફરજિયાત છે. એ કાયદાનું પ્રોવિઝન છે. એમાં ક્યાંક ગેરરીતિઓ પણ થાય છે કાયદાના હિસાબે. કેટલાક લોકો 88 માટે પણ લિવ ઇન રિલેશનમાં રહે છે. પણ કોઈ પણ સિસ્ટમના 2 પાસા હોય છે. સુખ છે તો એની પાછળ દુઃખ છે જ, અને દુઃખની રાત છે તો દિવસ છે. કોઈ જીવનનું એવું પાસું નથી કે એના 2 પાસા ના હોય. પણ મારી દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુનો કાયદો કરવાથી કોઈ પરિણામ શૂન્ય આવે છે. કોઈ દિવસ કાયદા ઠોકી બેસવાડવાથી નથી થતું. એના કરતા અનુશાસન હોય, સમજૂતી હોય, એવું મૂલ્યનિષ્ઠ શિક્ષણ બનાવવામાં આવે, મા બાપો પણ બાળકોના ઉછેરની કાળજી રાખે તો ઘણા બધા પ્રશ્નો દૂર થઈ શકે. મારી દ્રષ્ટિએ લિવ ઇન રિલેશન શા માટે થાય છે, લોકો કેમ જાય છે કે આ કાયદાની ચુંગાલમાંથી છૂટવા માટે. એના ઉપર પણ જો કાયદો લાવી દે તો લિવ ઇન રિલેશનની છુટ્ટી તો સુપ્રીમ કોર્ટે આપી છે, ઘણી બધી ભારતની હાઈકોર્ટોએ આપી છે. અને તો પછી એનો મૌલિક અધિકાર જે ખતમ થઈ જાય છે માણસનો આ દેશમાં. આઝાદ દેશની અંદર માણસે કેમ જીવવું, કોની સાથે જીવવું. માની લો કે તમે લિવ ઇન રિલેશન કે લગ્નના કાયદા લાવો તમે, તો પણ સહજીવન તો જીવી જ શકે છે, કાયદો રોકતો નથી. તો માણસની વૃત્તિઓ જવાબદાર છે અને વૃત્તિઓ એના સંસ્કાર ઉપર આધારિત છે. તો નાનપણથી એને કેવા સંસ્કાર આપવામાં આવે છે, તો દરેક મા બાપે ભણતરની સાથે એને સંસ્કાર આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને કુટુંબ પ્રથા આપણી જે ભાગી ગઈ છે એ ખરેખર પુનઃજીવિત કરવાની જરૂર છે. કુટુંબમાં આપણે પોતે જ છોકરીને એવું શોધીએ છીએ એકનો એક છોકરો હોય. આપણા ઘરમાં જયારે વહુ લાવીએ છીએ ત્યારે આપણે બધા જ સમાજના માણસો વિચારીએ છીએ કે ઘરમાં હળી મળીને રહે અને સાસુને કામ કરાવે, ઘરનું કામ કરે.
પણ જ્યારે આજે દીકરીને તમે બહાર આપો ત્યારે એ જ માં, એ જ સાસુ એવું કહે છે કે એકનો એક છોકરો હોય એને કામ ના કરવું પડે. તો આ બધી આપણી વૃત્તિઓ બગડી છે. એટલે એ વૃત્તિઓ જ્યાં સુધી નહીં સુધરે, એ વૃત્તિઓ કાયદાથી નહીં સુધરે. એના માટે સમજણ આપવી પડશે. એના માટે આપણે એવું સંસ્કાર આપવા પડશે. પહેલાના જમાનામાં આપણે કેટલી બોધ કથાઓ, બાળ કથાઓ કહેવાય. બાળક એટલું પ્રેમથી દાદા દાદીજી સાથે ઉછળતું હતું. એને સારા ખોટાનું ભાન હતું. બોધ કથાઓથી એને ખૂબ જ જ્ઞાન મળતું હતું કે આ કરાય, આ ન કરાય. એ વિવેક જતો રહ્યો. અત્યારે ભણતર તો મળે છે ખૂબ. ભણાવવા માટે મા બાપ લાખો રૂપિયાનું લોન લઈને પણ ભણાવે છે બાળકોને, પણ મૂલ્યનિષ્ઠ શિક્ષણ નથી મળતું. સંસ્કાર જતા રહ્યા. તો પરિણામ સંસ્કારનું છે. કાયદો લાવવાથી સંસ્કાર નહીં આવી જાય. કાયદો કરી પણ દીધો હતો, લગ્ન બાહ્ય સંબંધો થશે, વ્યભિચાર તો ચાલુ જ રહેશે. જેની વૃત્તિઓ ખરાબ છે, જેનું મન બગડ્યું, એનો સંસાર બગડ્યો. તો હું કાયદાના પક્ષમાં નથી, આ બધું જ અનુશાસનના પક્ષમાં પૂર્ણ છું, 101%. પણ કાયદો લાવવાથી આ સુધરી જાય પરિસ્થિતિ, એવી કોઈ શક્યતા હું નથી જોતો. જી પિયુષભાઈ, મહેન્દ્રસિંહ, સમયની મર્યાદા પણ છે અને વિષય એટલો બહોળો છે કે ચર્ચાઓ કલાકોના કલાકો સુધી ચાલે તો પણ ખૂટે નહીં. કારણ કે સામાજિક વ્યવસ્થા, અને આપે કહ્યું તેમ મહેન્દ્રસિંહ, અનુશાસન, અને પિયુષભાઈ આપે કહ્યું તેમ એક વડીલોનું માર્ગદર્શન હોય અને આપણી પરંપરા આપણે જો સાચવી શકીએ તો અનુશાસન માટે એગ્રી છે. જી મહેન્દ્રસિંહ, આપ. હું મારા વડીલને જરા અમારા વિચારો મતભેદ હોઈ શકે, મનભેદ ન હોઈ શકે. કાયદો હંમેશા બનતો હોય છે જે કાયદાનું પાલન કરવા માંગતા હોય. નાગા અને નફ્ફટ માણસોને કાયદાની કશી પડી હોતી નથી. આજે આપ જુઓ છે કે જેને કાયદો માનવો છે, અનુશાસન, હવે એકચ્યુઅલી જે સંસ્કારી છે, જે અનુશાસનમાં માને છે, એને આ કાયદાની જરૂર જ નથી. એને આ કાયદાની જરૂર નથી પડવાની. આજે હું ગાંધીજીને એટલા માટે અનુશાસન માનું છું કે ગાંધીજી પોતે ગોળ છોડતા હતા, પછી બીજાને ગોળ છોડવાનું કહેતા હતા. તો મેં પણ પોતે મારા પત્નીને જોયા નતા. મારા પિતાશ્રીએ મને પૂછ્યા વગર સગાઈ કરી દીધી હતી. આજે લગ્ન જીવનને 31 વર્ષ થયા, સુખી છું. કેમ કે અનુશાસન હતું, એક પિતાજીની ધાક હતી. મેં કીધું ત્યાં કરી દેવાનું છે, એટલે પપ્પાની સામે બોલાતું નતું. પણ પપ્પાએ જે કર્યું, આજે ગર્વ છે મારા પપ્પા ઉપર. એમ સેમ મારા બે બેબી ને એક બાબો છે. દીકરીએ મારા લગ્ન કર્યા, એના માટે એના મોસાળ એટલે કે અમે શોધ્યું, મામાએ શોધ્યું. સારું, આજે દીકરીને જમાઈ બંને સુખી છે. દીકરાના મેરેજ કર્યા. દીકરાને નથી પૂછ્યું, પહેલા મારા વાઈફ જઈને પહેલા નક્કી કરી આયા કે મને આ બહુ ગમે છે, તારે કરવાનું છે. આજે દીકરાના લગ્નને 5 વર્ષ થયા, સુખી છે. એ આપણા પરિવારમાં કલ્ચર હોવું જોઈએ, આપણા પરિવારમાં સંસ્કાર હોવા જોઈએ. પણ પછી બાપને, અને બીજું, ઘરની અંદર દીકરાને ખબર પડે કે દીકરીને ખબર પડે કે મારા પપ્પા પોતે મારા દાદા દાદીના કયામાં નતા રહ્યા અને પપ્પાનું બહાર ચક્કર છે, તો એ દીકરો મા બાપને વફાદાર રહેવાનો છે. આ એક સૌથી પહેલા આ કલ્ચર તો ઘરમાંથી આવવાનું છે આપણા, કે આપણે કાયદો બનાવવાની જરૂર નથી. મારું કહેવું એ છે, અત્યારે જે સ્થિતિમાં, અત્યારે ફેસિલિટીમાં એટલો સ્પીડમાં વિકાસ થયો છે, એટલો સ્પીડમાં વિકાસ થયો છે કે આપણે આપણા પરિવારોની જે સંયુક્ત પરિવાર ભાવના, આજે નાના ભાઈના વાતમાં મોટો ભાઈ એન્ટરફિયર નથી થઈ શકતો. આજે મા બાપ પતિ પત્નીના ઝઘડામાં એન્ટરફિયર નથી થઈ શકતા. આજે 90% ઘરોની આ હાલત છે. અને મર્યાદા, જો પહેલા સ્કૂલમાં આપણે કેમ ભણતા હતા, શિક્ષકોને સોટી મારવાનો અધિકાર હતો. શિક્ષક આવે ને ગામમાં, લખોટી રમતા રમતા ભાગી ગયા, ભલે વેકેશનમાં લખોટી રમતા હોય, સાહેબ આયા છે, એક બીક હતી કે સાહેબ સોટી મારશે. આજકાલ સ્કૂલમાં મારવાનો અધિકાર નથી. તમે મારા બાળકને હાથ કેમ લગાવ્યો? આજે દાખલા તરીકે પતિ પત્નીને ઊંચા અવાજે વાત કરે, એટલે ફોન આવે ત્યાં મમ્મી પપ્પાનો, તમે મારી છોકરીને કેમ બોલ્યા? તમે બોલ્યા જ કેમ? મેં તો મારી છોકરીને કેટલી લાડ પ્યારથી ઉછેરી છે. તો પેલા એના બાપાએ એના છોકરાને હેન્ટર મારી ઉછેર્યો છે. પણ આજકાલ જે આજે એકબીજાના લાગણી, એને ડુપ્લિકેટ લાગણી કહું, આજકાલ કોઈ સહન શક્તિ રહી નથી.
પણ આજે જે બાળકો અંજાઈ જાય છે, આપણે બહાર ભરોસે વિશ્વાસ મૂકીને ભણવા મૂક્યા હોય અને મા બાપ પેટ કાપી કાપીને ફી ભરતા હોય હોસ્ટેલની, અને પછી ખબર પડે કે ત્યાં ગાડી તો આ પ્રકારનું થયું, ત્યારે એ જે મા બાપના દિલમાં તિરાડ પડે છે. પછી 2 વર્ષ પછી દીકરી પસ્તાય છે કે પપ્પા સોરી, હા મારાથી ભૂલ થઈ ગઈ. એ ટાઈમે માં કે બાપ એવું નથી કહી શકતા કે લવ મેરેજ તમને પૂછ્યા વગર કરતા હતા, ચાલ ગેટ આઉટ અહીંથી. એ તારે મા બાપ નથી કહી શકતા. એ વસ્તુ રોકવા માટે કાયદો જરૂરી છે. મા બાપ, મેં તમને બતાવું, દીકરી ભાગી ગઈ, બાપે સુસાઇડ કર્યું, માં લકવો મારી ગઈ, એવા કેટલાય ઘર બતાવું, એમાં કોઈ સમાજ નોંધ નથી લેતું. માટે કાયદો જરૂરી છે. માટે હું આ કાયદાને સમર્થન કરું છું કે શાળાની અંદર જો આપણે સરકારની, સમાજની આશા છે તો આપણે એમને સહયોગ કરીએ. જો કાયદો બનવાથી હું કઉ છું 10% પણ દીકરા દીકરીના લાઈફ બચતા હોય. આજે લવ જેહાદની ઘટના, વિધર્મી આજે જે ઘટના છે એની આળની અંદર આજે લવ મેરેજની આપણે નોર્મલ છૂટ આપીએ છીએ ને. આજે હું તો સંઘ સાથે જોડાયો છું, હું તો કરણી સેના સાથે જોડાયો છું. આજે દીકરીઓને પાછી લાવીએ છે ને, તેમના ઘરવાળા એમને અપનાવવા તૈયાર નથી. એ દીકરીની જિંદગી પરવારે છે. તો આપણે, હું તો કહું છું, લવ જેહાદ રોકવા માટે, જેહાદીઓને રોકવા માટે આ કાયદો લાગુ થવા દો. આજે જે લવ જેહાદની ઘટનાઓ થાય છે એની પર 100% અંકુશ આવશે એવી મારી ખાતરી છે. જી, મુંબઈ સમાચારનો પણ આ એક પ્રયત્ન હતો, અલગ અલગ સામાજિક આગેવાનો સાથે તેમના લવ જેહાદ માટે આ કાયદો એવો બનાવવો જોઈએ કે જ્યારે વિધર્મ, બીજા ધર્મની અંદર છોકરી જાય તો એને મા બાપની સંમતિ જોઈએ. પણ આખા સમાજ માટે, કોઈ પણ માટે એવો કાયદો ના બનવો જોઈએ. એના તમને મારી ટૂંકી જ વાત કહું કે આપણા દેશની અંદર અનેક એક્સિડન્ટ થાય છે વાહનોથી. તો શું આપણે એના પર પ્રતિબંધ મૂકીશું કે વાહન ના હોવા જોઈએ? જીવન સલામત નથી. આપણે એક ઇલેક્ટ્રિકની શોધ થઈ, અનેક લોકો દેશની અંદર વર્ષોથી ઇલેક્ટ્રિક શોકના કારણે મૃત્યુ પામે છે. તો આપણે આખી સિસ્ટમ બદલી નાખવી કે ભાઈ જેને ઇલેક્ટ્રિકની શોધ કરી એનો નખો જ જજો, અથવા એના ઉપર પ્રતિબંધ મૂકી દો. તો એ જરૂરી નથી. જીવનમાં આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે સત્ય 3 પ્રકારના હોય છે સાહેબ. એક સનાતન સત્ય હોય, એક સમયનું સત્ય હોય, અને એક વ્યક્તિનું પોતાનું સત્ય હોય છે. સનાતન સત્ય એને કહેવાય કે યુગો બદલાઈ જાય પણ સત્ય નથી બદલાતું. અને જે સમયનું સત્ય હોય સમયની સાથે બદલાય છે. આપણી કેટલી બધી જૂની પરંપરાઓ બદલાઈ. દાખલા તરીકે સતી પ્રથા દૂર કરી, ગાંધીજીએ અસ્પૃશ્ય અને નિવારણનો કાયદા સામે ઝુંબેશ ચલાવી. એ વખત ગાંધીજીને પણ બહુ સહન કરવું પડતું. હરિજનના મોહલ્લામાં જઈને જમવા બેસતા હતા તો સતી પ્રથા દૂર થઈ. નાના બાળકોને આપણે લગ્ન કરી દેતા હતા ઘોડિયામાં. એ પ્રથા પણ ખૂબ વિરોધ થયો, અને જેને વિરોધ કરે શરૂઆતમાં એનો ખૂબ વિરોધ થયો. સમાજ ઝડપથી કોઈ વસ્તુને સ્વીકારતો નથી કોઈનું. તો સમય કારણ કે સંસારનો નિયમ જ પરિવર્તન, સમયે એનો પરિવર્તન થવાનું છે, અને કોઈ રોકી નથી શકવાનો કાયદો દુનિયાનો. આખી સલ્તનતો બદલાઈ ગઈ. ગણ પ્રથા હતી, જતી રહી. રાજાશાહી જતી રહી, સાવકારશાહી જતી રહી. આજે લોકશાહી છે ને, લોકશાહી પણ જતી રહેશે, અને કોઈ નવી જ આવશે શાસન પદ્ધતિ. તો સમયની સાથે બધું બદલાતું છે. સવાલ આપણો સેન્ટિમેન્ટલ નથી કે ભાઈ આ છોકરીઓ ભાગી જાય તો હું નથી સંમત, કોઈ ભગાડી જાય એમાં સંમત નથી. નૈતિકતાના ધોરણો તો આપણા પરિવારે ધ્યાન રાખવાનું છે. શોર્ટ ના લાગે એનું ધ્યાન આપણે રાખવાનું છે. એક્સિડન્ટ ના થાય એનું ધ્યાન આપણે રાખવું પડશે. સામેનો આવીને ટક્કર મારશે શું કરશો? તો પણ આપણે એક્સિડન્ટ થવાનો છે. તમે ગમે તેટલી કાર કેરફુલ ચલાવો તો પણ. તો મારો તો પ્રશ્ન ખાલી કાયદા પૂરતો છે કે કાયદાની જરૂર નથી, અનુશાસનની જરૂર છે. અને અનુશાસન કોણ શીખવાડે? તો આપણો પરિવાર. આપણે જેના માટે જિમ્મેદાર છીએ. ક્યાંક આપણે મા બાપ પણ ઉણા ઉતર્યા છીએ, ત્યારે આપણા બાળકો સ્વચ્છંદી બની જાય છે. સ્વચ્છંદી બની જાય બહુ ખોટી વસ્તુ છે. આપણી અવગણનાઓ કરે, આપણી લાગણીઓને અવગણના કરે, એવું ના થવું જોઈએ. એની જોડે 100% હું તમારી વાત જોડે 100% સંમત છું. હું ફક્ત એવું કહું છું કે કાયદો ઠોકી બેસાડાય નહીં, એ આજના સંજોગોમાં ઉચિત નથી. અને કાયદો બનાવવામાં આવશે તો વ્યભિચાર વધશે. કારણ એક્શનનું રિએક્શન તો આ વગર રહેવાનું નથી. તમે એક દરવાજો બંધ કરશો તો બીજો ખુલવાનો છે. જેને ખોટું કરવું છે એ ખોટું કરશે. લવ જિહાદીઓ એ પણ ખોટું કરશે. તમે કાયદે પારિવારિક રીતે લગ્ન કરાવો તો જેને બગાડી જેવું છે, લાલચ આલવી છે, જે લાલચમાં લપટાઈ જવાનું છે, એ તો બધા ભયસ્થાનો ઉભા દેવાના છે. કાયદાથી એ ભયસ્થાનો નથી જવાના. મારું કહેવું એટલું જ છે.
બાકી તો આ આપણી સંસ્કૃતિ જળવાઈ રહી, આપણી સંસ્કૃતિ ખૂબ સારી છે અને એના માટે આખા વિશ્વમાં આપણે ગૌરવ લઈ શકીએ એવી સંસ્કૃતિ છે. હું પોતે સનાતન ધર્મી છું, હું પણ શંકરાચાર્યનો ફોલોઅર છું અને હું પોતે સનાતન સંસ્કૃતિ પર અનેક પુસ્તકો લખી ચૂક્યો છું. સંસ્કૃતિ એક અલગ વસ્તુ છે. આપણું કલ્ચર જાળવી રાખવા માટે કાયદાથી કલ્ચર ના જળવાય, મારું કહેવું એટલું જ છે. કલ્ચર જાળવી રાખવા માટે તો આપણે સમાજના બધા જ માણસોએ, બુદ્ધિશાળી માણસોએ મુહિમ ચલાવવી પડશે. સૌથી વધારે બાળકોનું પ્રમાણ ઘટે એ પણ ચિંતાનો વિષય છે. હમણાં RSS ના વડાએ પણ કહ્યું, ઘણા બધાએ કહ્યું કે ભાઈ આપણે પણ બાળકો હવે 3-4 જોઈશે. આજે મારા પપ્પાને 4 બહેનો હતી, 2 ભાઈઓ હતા, તો દિવસે દિવસે કુટુંબમાં સંખ્યા આપણી ઘટતી જાય છે. એ પણ એક ચિંતાના વિષય ઘણા છે, પણ એને કાયદાથી આપણે સોલ્યુશન નથી લઈ શકતા. વડીલ, મારું કહેવું એટલું જ છે. હું તમારી વાત જોડે બિલકુલ સહમત છું. જી, સામાજિક ઉત્થાનની વાત હોય કે પરિવાર અને કુટુંબ વ્યવસ્થાની વાત હોય, અનુશાસનની વાત હોય કે પરંપરાની વાત હોય કે સંસ્કૃતિની વાત હોય, મુંબઈ સમાચાર હંમેશા એવો પ્રયત્ન કરે છે કે અમારા દર્શક મિત્રો સુધી સાચી વાત પહોંચાડવી અને સત્ય વાત કહેવી. આ બંને મહાનુભાવ મારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. આપનો બી આભાર.